ક્રિસ્પી ભીંડાની સ્ટીક બનાવવા માટે અહીંયા મેં આ રીતે એકદમ કૂણા અને મીડિયમ સાઇઝના ભીંડા લીધા છે. હવે આપણે એને પહેલાં તો ધોઈને કોરા કરીને ઉપર નીચેના ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને ભીંડામાં આ રીતે કટ લગાવી દઈશું. જો તમારી પાસે મોટી સાઇઝમાં ભીંડા હોય તો થોડી પતલી પતલી આ રીતે સ્ટીક કટ કરી લેવાની. હવે એકદમ નાના નાના બીજ છે એટલે હું બીજનો ભાગ નથી કાઢી રહી. તો આ રીતે મેં અહીં બધા જ ભીંડાને કટ કરી લીધા છે અને એને એક બાઉલમાં લઈ લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એની અંદર મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને અહીંયા મેં તીખું લાલ મરચું એક નાની ચમચી લીધું છે. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય થોડું વધુ એડ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ચટપટા ટેસ્ટ માટે અહીં આપણે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું. એક નાની ચમચી જેટલો અહીંયા ઝીણો બેસન લઈશું અને સાથે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ચોખાના લોટથી લાંબો સમય સુધી ભીંડાની સ્ટીક છે ને એકદમ ક્રિસ્પી રહેશે. તો આ રીતે બધી સાઈડ સરસ એવું મિક્સ કરી લેવાનું અને સરસ એવું કોટિંગ કરી લેવાનું. બસ ફક્ત હાથની મદદથી મસળીને આ રીતે સરસ ઉપર કોટિંગ થઈ જાય એટલે ગરમા ગરમ તેલની અંદર એડ કરવાનું છે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે તેલનું ટેમ્પરેચર શરૂઆતમાં હાઈ રાખવાનું છે, એ પછી મીડિયમ કરવાનું છે. થોડી વાર પછી મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવીને બંને સાઈડ સરસ રીતે કલર આવી જાય ત્યાં સુધી ક્રિસ્પી કરી લઈશું. આ સ્ટીક તમે બાળકોને ચિપ્સની જેમ એમને પણ આપી શકશો. તો અહીં તમે જુઓ એકદમ ક્રિસ્પી અને જરાય તેલ પણ નથી ભરાઈ રહ્યું એવી મસ્ત મજાની આપણી ભીંડાની ક્રિસ્પી સ્ટીક બનીને તૈયાર છે.